પ્રણામ નમસ્કાર વિમલ સવાર. પુણ્યે બાંધી પ્રીત પ્રકરણ બીજું. પિતાના લગ્ન થયા અને બીજે જ દિવસે પ્રાતઃ સમયે નિત્યક્રમ પ્રમાણે પિતાને પ્રણામ કરીને નવી માતાને વિદ્યુતપ્રભા પ્રણામ કરવા જાય છે. ત્યાં તો માં મોં મચકોડે છે. અલી, હજી હમણાં ઉઠી? અત્યાર સુધી ઊંઘતી હતી? કચરો ક્યારે કાઢીશ? પાણી ક્યારે ભરવા જઈશ? અરે રે, આ આળસુએ ઘર તો કેવું કરી નાખ્યું છે. એની માએ એને કંઈ કામ શીખવ્યું જ નથી, પણ હવે મારી પાસે આવું નહીં ચાલે. પણ માં, હું હમણાં જ. પણ ને બાણ, હવે નહીં ચાલે. અત્યારથી જ બધું કામ કરવાની આદત પાડવી પડશે. શું કંઈ મોટી થઈને રાજરાણી બનવાની છે? સાસરે જઈશ ત્યારે અહીં કામ કરેલું હશે ને તો કામ આવશે. અત્યાર સુધી કોઈ કહેનાર હતું નહીં. તારા પિતા તને શું કહેવાના? એમને આ બાબતમાં શું ખબર પડે? હું કહું એમ કરવું પડશે, નહીતર આ ઘરમાં નહીં ચાલે. ઉર્માન માની આગ ઝરતી વાણી સાંભળીને વિદ્યુતપ્રભા તો હબક ખાઈ ગઈ. જી માં, આપ કહેશો એ રીતે બધું કરીશ. હા હા, જો હવે કેવું ડાપણ ભર્યું બોલે છે. એ તો ચમત્કાર તો દેખાડવો જ પડે, સમજીને? તારી માં મરી ગઈ ત્યારે સાથે તુંય ચાલી ગઈ હોત તો મારે તારી સાથે આ લમણાજીક તો ન કરવી પડત ને. વિદ્યુતપ્રભાની આંખમાંથી આંસુઓની ધારા ચાલી જાય છે. તરત જ બાજુના ખંડમાં ચાલી જાય છે. મનમાં વિચારે છે, શું વિચારેલું, કેવી કલ્પનાઓ કરેલી. વાલ ન મળે એ હજી ચાલે, પણ માર તો નશખાવ મળવો જોઈએ ને. હશે, મારા ભાગ્યમાં જેવું લખાયું હશે એવું જ થશે. કોઈ પણ ફરિયાદ વગર સવારથી સાંજ સુધી ચૂપચાપ ઘરમાં કામ કર્યા કરે છે. અત્યાર સુધી ઘરનું કામ હસ્તે મુખે કરતી હતી, પણ કર્કશામાં આવ્યા પછી એના તીખા તમતમતા વચનો સાંભળી ક્યારેક ખૂણામાં બેસીને રડી પડતી. એ સમયે એને સાંત્વન આપનાર પણ કોણ હતું? અરે, કામની વાતમાં તો રાહત મળતી જ નથી, પણ ઉપરથી ભોજનમાં પણ માં આપે એ લુખ્ખો સૂકો રોટલો ખાઈ લેવાનો. ભરપેટ તો કોઈ દિવસ ખાવા પણ મળતું નથી. વિદ્યુતપ્રભાએ પૂર્વમાં કંઈક અશુભ કર્મ કર્યું હશે કે નાની વયમાં માતાનો વિયોગ થયો અને અપર માનો સાથ લમણે ઝીકાયો. છતાં પણ બાલિકા ખૂબ સમજુ છે. અસહ્ય દુઃખોને પણ સમતાપૂર્વક સહન કરે છે. અડોશી પડોશી કોઈને કશી ફરિયાદ કરતી નથી. દિવસો પસાર થઈ રહ્યા છે. 8 વર્ષની ગભરું બાલિકા બાલ્યાવસ્થા પસાર કરી અને તરુણાવસ્થાના ઉંબરે આવીને ઊભી રહી છે. એક દિવસ પ્રાતઃકાળે ઘરનું કાર્ય આટોપી પશુઓને ચરાવવા વનમાં લઈ જાય છે. ગ્રીષ્મનો સમય છે. ધોમ ધકતો તાપ અગન વર્ષા વરસાવી રહ્યો છે. વનમાં એક વિશાળ વડવૃક્ષ નીચે શ્રમિત થયેલી વિદ્યુતપ્રભા બેઠેલી છે. પશુઓ આજુબાજુ ચારો ચારવામાં વ્યસ્ત છે અને વિદ્યુતપ્રભા પોતાની મસ્તીમાં મસ્ત છે. ત્યાં જ અચાનક જેને જોતા વેત જ ભલભલા ભડવીરો પણ ભય પામી ઉઠે તેવો અતિ ભયંકર કાળો ડિબાંગ ફૂફાડા મારતો લાંબો સર્પ વિદ્યુતપ્રભાના વસ્ત્રના પાલવમાં આવી જાય છે. વિદ્યુતપ્રભા ચમકી ઉઠે છે. ત્યાં તો
ત્યાં તો નાગરાજ સર્પ માનવની ભાષામાં બોલે છે, મને બચાવ, મને બચાવ, મારું રક્ષણ કર. મને પકડનાર ગારુડિયું મારી પાછળ પડ્યા છે. મને પકડીને બંધનગ્રસ્ત બનાવવા માગે છે. હમણાં જ આવશે. તું મને તારા વસ્ત્રમાં છુપાવી દે. ફૂફાડા મારતા ફણીધરને પોતાના વસ્ત્રમાં છુપાવવો એ કાંઈ કાચા પૂજાનું કામ નથી. અને હજી તો એની અવસ્થા પણ શું છે? માંડ 12-13 વર્ષની તરુણી હોવા છતાં પણ જરા પણ ભય પામ્યા વગર, વિચલિત થયા વગર પોતાની સાડીનો પાલવ પહોળો કરે છે. પેલો ફણીધર મજેથી સાડીના પાલવમાં ગોઠવાઈ જાય છે. કેવી વિદ્યુત પ્રભાની ધીરતા છે! એના દિલની કેવી વિશાળતા છે! પોતાનું શું થશે એની એને પરવા નથી, પરંતુ પોતાના હાથે નાનું પણ પરોપકારનું કાર્ય થતું હોય તો ગમે તે થાય એ કાર્ય કરવામાં ક્યારેય પીછેહટ કરવી નહીં. આવો મુદ્રાલેખ વિદ્યુત પ્રભાના જીવનમાં જાણે કે વણાયેલો હતો. જાણે કશું જ ન બન્યું હોય તે જ રીતે વૃક્ષ નીચે બેસી ગીતો ગણગણી રહી છે. ત્યાં તો વિકરાળ એવા 2-3 ગારુડીઓ આવ્યા. એ છોકરી, તે અહીંથી જતા નાગને જોયો? બહુ ભયંકર સાપ હતો. કઈ તરફ ગયો તને ખબર છે? ના ભાઈ ના. હે, આપ શું કહો છો? સાપને મેં જોયું હોય અને હું અહીંયા મજેથી બેઠી હોઉં? ના ભાઈ ના. મારું તો મારા વાછરડામાં જ ધ્યાન છે, બીજે ક્યાંય નહીં. અલ્યા તેજા, તે દિવાળી વધારે જોઈ પણ અક્કલ વધારે ન આવી. આ બિચારી છોડીએ નાગને જોયો હોય તો અહીં બેઠી રહે. ઢોરોને એક બાજુ મૂકી એ તો ક્યારની એ બૂમો પાડતી ગામ ભેગી થઈ ગઈ હોય. હાલો હાલો ભાઈ, હવે બીજું તો શું થાય? આજે તો એ કાળીઓ આપણા હાથમાંથી છટકી ગયો. બીજી વાર એને છટકવા ન દઈએ. ચાલ ચાલ ભાઈ રૂપા, ચાલ. 3 ગારુડીઓ ત્યાંથી શિકાર છટકી ગયાની લાગણીથી નિસાસા નાખતા ત્યાંથી આગળ વધી ગયા. નાગરાજ, આપના દુશ્મનો વિદાય થઈ ગયા છે. હવે આપને ભય નથી. આપ બહાર નીકળો અને ખુશીથી આપના સ્થાને પધારો. ધીમે ધીમે સાડીનો પાલો ખુલ્લો કરે છે. પણ ત્યાં તો શું? ઓહો આશ્ચર્ય! ફણીધર ક્યાં લોપ થઈ ગયા? હમણાં સુધી તો વસ્ત્રમાં પણ ભાર લાગતો હતો. આટલી વારમાં ક્યાં ચાલ્યા ગયા? એવું વિચારે છે ત્યાં જ તો દિવ્ય રૂપવાળા, અતિ તેજસ્વી, અલંકારોથી સુશોભિત, તેજોમય એવા એક દેવ પ્રગટ થયા. પુત્રી, તારી સ્થિરતા નિહાળી હું પ્રસન્ન થયો છું. હું નાગલોક નિવાસી દેવ તારા અપ્રતિમ સાહસથી ખૂબ જ આનંદિત છું. માંગ, તારે જે જોઈએ તે ખુશીથી માંગી લે. ધન્ય છે તારી ધીરતાને, ધન્ય છે તારી વીરતાને. અચાનક અકલ્પનીય એવા દેવતાના દર્શનથી વિદ્યુત પ્રભા તો અતિ પુલકિત બની ગઈ. આનંદના આંસુઓ એની આંખોમાં તોરણો રચાયા. પૂજ્યવર, આપના દર્શનથી હું ખરેખર ધન્યાતિ ધન્ય બની ગઈ છું. આપની કૃપા મારા ઉપર વરસતી રહે. બસ, મારે બીજું કશું જોઈતું નથી. વિદ્યુત પ્રભાની કેવી નિર્લેપતા છે! દેવતા જ્યારે સામેથી પ્રત્યક્ષ થઈને વરદાન માગવાનું કહે છે ત્યારે પણ એ તો કશું જ માંગતી નથી, કશું માંગતી જ નથી. પોતાને અત્યારે ભયંકર દુઃખ છે. ઓરમાનમાંનો જબરજસ્ત ત્રાસ છે. સવારથી સાંજ સુધી
કામ કામ ને કામ જ રહે છે. ખાવા માટે પૂરું ધાન પણ મળતું નથી. અરે પીવાનું પાણી પણ માંડ માંડ મળે છે. છતાં પણ કુમારી કહે છે, મારે કશું જોઈતું નથી. કેવી વિશાળતા હશે એના દિલની. પુત્રી, તારો ઉદાત સ્વભાવ નિહાળી હું અતિ આનંદિત છું. દેવના દર્શન ક્યારેય નિષ્ફળ જતા નથી. કંઈક તો તારે મારી પાસે માગવું જ પડશે. દેવરાજ, આપ મારા પર તુષ્ટમાન થયા હો તો મારી એક જ યાચના છે. આ જુઓ ને, આ ગ્રીષ્મકાળના ધૂમ ધકતા તાપમાં આ તાપની પીડા બહુ લાગે છે. હું તો જેમ તેમ સહન કરી લઉં છું, પણ આ બિચારા મૂંગા પશુઓને કેવી વેદના થતી હશે. આપની શક્તિથી એવું કરી આપો ને કે એમને શીતળ છાયા હર હંમેશા મળતી રહે. વિદ્યુત પ્રભાને દુઃખ તો જીવનમાં ઘણું હતું, પ્રત્યક્ષ દુઃખો પણ ઘણા હતા. અપર માતા ત્રાસ આપવામાં કાંઈ બાકી રાખતી નથી. છતાં પણ બાલિકાને પોતાના દુઃખ કરતાં મૂંગા જીવોને થતી વેદનાનું દુઃખ વધારે લાગે છે, અને તેથી જ એ વેદનામાંથી મુક્ત થવાના ઉપાયની યાચના કરી. પણ પોતાના દુઃખો દૂર થઈ જાય એવી લગીર પણ ઈચ્છા રાખી નહીં. પણ કહેવત છે ને, માંગે સો ભાગે, ત્યાગે સો આગે. માંગીને જિંદગી વીતી જાય, પણ દુર્ભાગી આત્મા પોતાનું વાંછિત મેળવી શકતો નથી. જ્યારે પુણ્યશાળી આત્માને માંગવાની જરૂર પડતી નથી. જેમ જેમ ત્યાગ કરતો જાય છે, તેમ તેમ એ વસ્તુઓ એની સન્મુખ આવતી જાય છે. દેવતા પણ વિચારે છે, ખૂબ યોગ્ય પાત્ર છે. કેવો સંતોષ એની રગે રગમાં વણાયેલો છે. ભલે એને તો શીતલ છાયાની માગણી કરી, પણ શીતલતાની સાથે સાથે એવું પણ કરી દઉં કે એને શીતલ જલ પણ મળી જાય, મધુર મજાના ફળોનો આસ્વાદ પણ મળી જાય, જ્યાં જાય ત્યાં એને લીલા લહેર થઈ જાય, એવું કરી દઉં. તથાસ્તુ પુત્રી, તારી ઈચ્છા અબ ઘડી જ પૂર્ણ થશે. તારી પાછળ દ્રષ્ટિ કર. મનોરમ ઉદ્યાન તું ઈચ્છે ત્યારે તારી સાથે જ રહેશે. ઉદ્યાનના પ્રભાવથી તારી ચો તરફ ગ્રીષ્મની દાહક ગરમીમાં પણ શીતલતા જ રહેશે. શાલ આદિ અનેક પ્રકારના ઉત્તમ વૃક્ષો ઉદ્યાનમાં રહેલા છે. ઠેર ઠેર આમ્ર વૃક્ષો પણ પથરાયેલા છે. વિવિધ જાતિના અનેક પ્રકારના ઉત્તમ ફળો તને હર હંમેશ મળતા રહેશે. મધ્ય ભાગમાં સુવર્ણમંડિત નયનરમ્ય ઝૂલો તારા શ્રમને દૂર કરી દેશે. દીકરી, તારી ધીરતા વીરતા તો પહેલાં નિહાળી, પણ તારી નિર્લેપતા સરળતા નિહાળી હું ખૂબ જ પ્રસન્ન બન્યો છું. હર હંમેશ તારી રક્ષા કરતો રહીશ. ક્યારે પણ કોઈ સંકટમાં આવે ત્યારે મને યાદ કરજે. એ જ ઘડીએ તારી પાસે આવી પહોંચીશ. નમસ્કાર. ખરેખર આપના ઉપકારનું ઋણ હું ક્યારેય ચૂકવી નહીં શકું. પુત્રી, ઋણાનુબંધ જ એવા પ્રકારનો હોય છે. પરભવનું તારું ઋણ હું ચૂકવી રહ્યો છું. બસ હું વિદાય લઉં છું. દેવતો એ જ ક્ષણે અદૃશ્ય થઈ ગયા. પ્રાકૃતિક સંપદાની અતિ પ્રેમી વિદ્યુત પ્રભા મનોરમ ઉદ્યાનને નિહાળી અતિ પ્રસન્ન બની ગઈ. બાલ્યાવસ્થાથી જ એ પ્રકૃતિ પ્રેમી જ હતી. એના આ જ સ્વભાવે દુઃખના ડુંગરોની વચ્ચે પણ એ સ્વસ્થ રહી શકતી હતી. વૃક્ષો, ઝરણાઓ, નદી નાળાઓ, બગીચાઓ, પશુ પક્ષીઓ, આ બધાની સાથે એવી તો આત્મીયતા બંધાઈ ગયેલી કે વિદ્યુત પ્રભાનો સ્પર્શ પામી
વૃક્ષો નવપલ્લવિત બનતા, ઝરણાઓમાં ચેતનાનો સંચાર થતો, નદી નાળાઓ વહેવા લાગી જતા, ઉદ્યાનો જીવંત બની જતા અને પશુ પક્ષીઓ પોતપોતાની ભાષામાં આનંદ વ્યક્ત કરતા હતા. પ્રકૃતિ સાથેના બચપણના લગાવથી જ આવા મનોરમ ઉદ્યાનમાં તરુની વિદ્યુત પ્રભાને તો ખૂબ જ ગોઠી ગયું. હવે તો એ અતિ પ્રસન્ન દેખાય છે. ઘરમાં આવે ત્યારે પણ હસતી ખેલતી હોય. માએ બતાવેલા બધા કામો જાણે પલક વારમાં જ પૂરા ન કરવાના હોય એવી સ્ફૂર્તિલી વિદ્યુત વેગે બધા કામો આટોપી લેતી. વનના પશુઓને ચરાવવા લઈ જાય, ઈચ્છે ત્યારે બગીચો હાજર થઈ જાય. એ ચાલે એટલે બગીચો પણ ચાલે, વૃક્ષો પણ જાણે દોડે. ખૂબ મજા હતી. મનપસંદ મીઠા ફળોનો આસ્વાદ મળે પછી ઘરમાં પણ ભૂખ શી લાગે. પેલી દુષ્ટ માતા જ્વલન શિખાના અંતરમાં સંશય ગુમરાયા જ કરતો કે હમણાંથી આ વિદ્યુત પ્રભા આટલી પ્રસન્ન કેમ રહે છે. ખરેખર જ્વલન શિખા માતામાં નામ જેવા જ ગુણો હતા. પુત્રીની પ્રસન્નતાથી એને તો આનંદ થવો જોઈએ, પણ આ તો અંતરમાં વલોપાત કર્યા કરતી. ઘણા પ્રયત્નો કર્યા વિદ્યુત પ્રભાની પ્રસન્નતા શા કારણે છે તે જાણવા માટે, પણ જેનું દેવ રખોપું કરતો હોય એનો ભેદ કોણ પારખી શકે. ઈર્ષ્યાળુ અપરમાં ઈર્ષ્યાથી જલી ઉઠે છે. વિદ્યુત પ્રભાના દિવસો આનંદમાં પસાર થતા જાય છે.